ડૂબી ગઈ વિશાળકાય બોટ, નાની બોટ પણ વળી ગઈ ઊંધી। દ્રશ્યો છે પોરબંદર શહેરના બંદરના। હાલમાં જ ભારે વરસાદને લઈ ભાદર અને ઓઝત નદીમાં આવ્યા હતા પૂરના પાણીએ પોરબંદરના ઘેડ પંથકને તો જળમગ્ન કર્યો, માછીમારોને પણ પહોંચાડ્યું મોટું નુકસાન। પૂરના પાણી ઓસરતા હવે ચિત્ર સ્પષ્ટ થયું। ભાદર અને ઓઝતના પાણી પોરબંદરના બંદર સુધી પહોંચી ગયા હતા। પરિણામે અહીં પાર્ક કરાયેલી શિવપૂજા નામની બોટે જળ સમાધિ લઈ લીધી, તો કેટલીક નાની બોટ પણ ઊંધી વળી ગઈ। માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થતા માંગ કરાય કે સરકાર નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવે। પ્રશાસને અમને કોઈ પણ જાતની આગોતરી આની વિશે ચેતવણી ન આપેલી અને એ પાણી આટલો પ્રવાહ તેજ હતો જેનાથી પોરબંદરમાં અંદર બંદરની અંદર જે પાર્ક કરેલી બોટો હતી એ બે બોટ પાણીની અંદર જળસમાધિ લીધી અને પિલાણા ઓબીએમ એ 5 પિલાણા પણ અહીં જળસમાધિ લીધા અને ઓબીએમમાં જે એના જાર ને એનો સામાન હતો એનું પણ ભારે મોટું નુકસાન થયેલું છે કે આનું માછીમારને પણ જેમ ખેડૂતને વળતર આપે છે આને પણ એ તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર મળવું જોઈએ।